હેલો દોસ્તો, નમસ્કાર. મારું નામ છે રીતેશ પરમાર. આજે હું આપને થોડીક માહિતી આપીશ જે કામ કરું છું એના વિશેની, અને આપને પણ એ વસ્તુ ગમશે. તો મારી એક રિક્વેસ્ટ છે, વિનંતી છે કે પ્લીઝ આ વિડીયોને સ્કીપ કર્યા વગર શાંતિથી એક 10 મિનિટ જે કંઈ વિડીયોનો સમય છે એટલો સમય આપી અને આપ વિડીયો નિહાળો, અને જો ગમે તો અન્ય મિત્રોને પણ શેર કરો. અને તે પહેલાં તમને એક બીજી વાત કહું, વિડીયો ગમે તો મને પ્લીઝ લાઇક કરી મને વોટ્સએપ પર કોમેન્ટ કરજો અથવા વિડીયો પર કોમેન્ટ કરજો. હું આપણે આરસીએમ શું છે એના વિશે થોડી માહિતી આપીશ. આજે આરસીએમનો પ્લાન શું કહેવા માગે છે એ તમને સમજાવીશ. આ વિડીયોને શાંતિથી જોજો એક વખત. દરેક વ્યક્તિની જરૂરિયાત શું છે? તો દરેક વ્યક્તિની જરૂરિયાત છે મનગમતી વસ્તુ મેળવવાની. દરેકની ઈચ્છા કે હું બધા કરતાં પૈસો વધારે કમાઈ અને સમાજમાં આગળ પડતો વ્યક્તિ બનું. દરેકની જરૂરિયાત છે. તો દરેક જરૂરિયાત પૂરી કરવા માટે દરેક જણ શું કરે છે? પૈસો કમાવા માટે મહેનત કરે છે, મજૂરી કરે છે. પૈસો શા માટે કમાવો છે? તો ખર્ચ કરવા માટે. કેવા ખર્ચા? તો બે પ્રકારના છે, મોજશોખ કરવાના અને દવાખાનાના. એ બે જ ખર્ચા હોય, કારણ કે દરેકના ઘરમાં પૈસો અને આરોગ્ય આ વસ્તુ એવી છે કે જિંદગીમાં દરેક વસ્તુની આ જરૂરિયાત છે જ, કે દવાખાના દરેકના ઘરમાં હોય જ છે. દવા, રોજની દવા. ઘણા લોકો એવા કે જે રોજની દવા ખાતા જ હોય છે. જે લોકો આ દવા ના ખાય તો જીવન એમનું બચતું નથી. માટે રોજની દવા ગોળી ખાવાની તો જ જીવન બચશે, એવું એમનું નિયમ હોય છે. એટલા માટે શું કરે છે? પૈસો કમાય છે. પૈસો કમાવા માટે, જરૂરિયાત પૂરી કરવા માટે, ખર્ચ કરવા માટે પૈસો કમાય છે. પણ પૈસો કમાવા માટેનું રસ્તો કેવો? તો કયા રસ્તેથી પૈસો મળે છે? મહેનત કરવાની. મહેનત કરીએ તો પૈસો મળે. પણ કેવી મહેનત? સાચી અને ખોટી, બે પ્રકારની મહેનત હોય. ખોટા પ્રકારની મહેનત તો આપણે બધાને ખબર છે કે ભાઈ ઊંધા રસ્તે કામ કરીએ, કોઈની કપટ કરીએ, બેઈમાની કરીએ, ચોરી કરીએ તો ખોટો રસ્તો છે. એ મહેનત તો કરે જ છે, પૈસો તો કમાય જ છે, પણ એ જેવો મહેનત કરે છે એ પ્રમાણે એને ફળ મળે છે. એટલે ખોટો રસ્તો. મોજશોખ કરવો, સમય બરબાદ કરવો, પૈસાનો વ્યય કરવો, લોટરીના ઇનામો લાગવાના, લોભ લાલચ, બધી એ બધું ખોટો રસ્તો જ છે. એટલે દરેકને એવું થાય કે હું આ રસ્તો પકડીશ તો હું શોર્ટકટમાં પૈસો કમાઈ જઈશ. દરેકની ઈચ્છા છે કે મોજશોખ, સમય બરબાદ કરવો અને પૈસાનો વ્યય કરો. લોભ લાલચમાં આવી જાય છે અને પછી મહેનત વેડફાઈ જાય છે. હવે બીજી વસ્તુ સાચી રીત. તો સાચી રીત કઈ? તો નેટવર્ક માર્કેટિંગ છે, સાચી રીત છે. નોકરી કરવી, પગાર મેળવવો, એ બધી સાચી રીત છે. નોકરી, તો નોકરી માટે લોકો શું કરે છે? મહિને પગાર નક્કી હોય છે કે ભાઈ આજે આટલે મારો પગાર છે, તેમ છતાં એ કરોડોની ઇન્કમ મેળવી શકતા નથી. એમની ઇન્કમ શું હોય છે? ઝીરો. આખી જિંદગી એ જે કંઈ કામ કરે છે, રિટાયરમેન્ટ આવે છે, તેથી એ લોકો શું હોય છે? ઝીરો હોય છે. જેથી તેઓ પોતાના સંતાનોને પણ એ જ શીખવાડે કે ભાઈ તું નોકરી કર. મેં જે નોકરી કરી, જે મહેનત કરી, નોકરી કરીને પૈસા ભેગા નહીં કરે એવું તું કર. એટલે નથી ખબર, એટલે આવું વસ્તુ થાય છે. આપણે બધા અત્યારે જે નોકરી કામ ધંધો તમે કરો છો એ કરો જ છો, પણ સાચી રીત ને ખોટી રીત બંને જગ્યાએ. દિશા બંને અલગ અલગ છે. મહેનત કરો પણ સાચી મહેનત કરો. હવે બીજું કે શાના માટે મહેનત કરવી? મેં હમણાં અગાઉ વાત કરી કે કોકના સપના પૂરા કરવા હોય, મનગમતા સપના પૂરા કરવા માટે, શોખ કરવા માટે એ ખર્ચો જ છે ને. સપના પૂરા કરવા, સારી હોટલમાં ગયું હોય કે છેલ્લા હું હોટલમાં જઉં છું, પેલા કેવું પિક્ચર જોવા જાય છે, કેવી હોટલોમાં જાય છે, કેવું દરરોજ ફરવા જાય છે. મતલબ કે તમે પૈસો મહેનત કરીને જે કંઈ કરો છો, પૈસો કમાવો છો ખરું, પણ તમારી મહેનત, પૈસો, મોજશોખ, સપના પૂરા કરવા એ બધું જ ઝીરો હોય છે. ઝીરો, ઝીરો ને ઝીરો. કશું જ નથી હોતું, બધું ઝીરો. દવાખાનામાં ખર્ચો કર્યો, ઝીરો. પૈસો કમાયો, ખર્ચ થઈ ગયો, ઝીરો. મતલબ ઝીરો, ઝીરો, ઝીરો. સવારે ઉઠ્યા ત્યારથી ઝીરો. આપણે પૈસો કમાવા માટે દોડ્યા, સાંજે ખર્ચો થઈ ગયો. દરેક વ્યક્તિને જે પૈસો આવતો હશે એ વ્યક્તિ શું કરે છે? મોજશોખ પૂરા કરવા માટે પણ પૈસા વેડફાઈ કાઢે છે. બર્ગર ખાય છે, પીઝા ખાય છે, એ બધો મોજશોખ જ છે. એ બધા પૈસા વેડફાઈ જ જાય છે. પૈસો મેળવવા માટે મહેનત કરીએ છીએ, ખર્ચ કરીએ છીએ. ખર્ચની અંદર દવાખાના, મોજશોખ, તો આ બધું જ માર્કેટિંગ. તમે લોકો જે કંઈ કામ કરો છો દરેકના નેટવર્કમાં છો જ તમે. આજે માનો કે કોઈ પણ પ્રોડક્ટનું નામ નથી દેતો, પણ કોઈ પણ પ્રોડક્ટ તમે વાપરો છો તો એ પ્રોડક્ટ્સની તમે તમારા મિત્ર વર્તુળ, બહેનપણી, ભાઈબંધને કોઈને વાત તો કરશો જ કે આ પ્રોડક્ટ્સ કઈથી લાવ્યા, કેમની બનાવીને, શું છે, અને કેવો ઉપયોગ કરવાનો, બધું તમે જણાવો તો છો જ. નેટવર્ક માર્કેટિંગમાં તો તમે છો જ, પણ એનો પૈસો તમને મળતો નથી. પણ હું જે વસ્તુ બતાવીશ એમાં તમને તમારા સપના પૂરા કરવાના, તમારી મનગમતી વસ્તુ મેળવવાની, એ બધું જ થશે. પણ તમે આ વિડીયો શાંતિથી જોજો, સ્કીપ ના કરતા. સ્કીપ કરશો તો હું જે સમજાવવા માગું છું એ તમે સમજી શકશો નહીં. અર્થનો અનર્થ થઈ જશે. બિઝનેસ કરવો પડે. શાના માટે બિઝનેસ કરવો પડે? બિઝનેસ કરવો જરૂરી છે. અત્યારે તમારા બધા સપના પૂરા કરવા હોય તો બિઝનેસ કરવો પડશે. કારણ કે મેં હમણાં વાત કરી કે નોકરી કરશો, મહેનત, મહિને પગાર લાવશો, કશું નહીં. વ્યવસાય કરશો તો એ વ્યવસાય માટે વકીલ, ડૉક્ટર, એન્જિનિયર,
મોટા મોટા સપના પૂરા કરવા માટે બિલ્ડરો સપના પૂરા કરી શકશે નહીં, ત્યાં પણ એ લોકો ઝીરો જ છે. મજૂરી કરનાર માણસ એ બી ઝીરો બિચારો, મહેનત કરે છે, 100-200 દિવસના કમાય છે, સાંજે ખર્ચો થઈ જાય છે, 500 રૂપિયા તો કોઈ ખર્ચે છે તો પણ ઝીરો, એને દવાખાના થયા જ છે ને. મતલબ કે 2 ટંકનું ખાવાનું પણ એમને નસીબમાં નથી હોતું. બિઝનેસ પૂરો કરવા માટે આને શું કહેવાય? MLM કહેવાય, મલ્ટી લેવલ માર્કેટિંગ કહેવાય, નેટવર્ક માર્કેટિંગ કહેવાય. કારણ કે તમે બિઝનેસ કરશો તો કોકના કોન્ટેક્ટમાં આવશો, કોકને કોન્ટેક્ટ કરશો, તમને સાવ લગશે, તમે બીજાને કહેશો. આનો મતલબ શું? RCM નો મતલબ રાઇટ કોન્સેપ્ટ માર્કેટિંગ. આ એક માર્કેટિંગ છે. હવે માર્કેટિંગ શાના માટે? તમને એ કહું કે કોઈ પણ પ્રોડક્ટ તમે લેવા જાઓ છો, બરાબર, તો કઈ લેવા જાઓ છો તમે? આજે તમે ગ્રાહક છો, હું પણ ગ્રાહક છું. કોઈ પણ પ્રોડક્ટ લેવા માટે ગ્રાહક ક્યાં જાય છે? તો ગ્રાહક જશે દુકાન પાસે, દુકાનદાર પાસે, દુકાનદાર હોલસેલ પાસેથી લાવશે. હોલસેલ કઈથી લાવશે? ડિલિવરી જે મેન હોય એનો ડિલિવરી મેન, એની પાસેથી હોલસેલ વસ્તુ લાવશે અને પછી દુકાનમાં પહોંચાડશે અને તમારી જોડે આવશે. પણ એ પહેલાં પણ કઈ જશે? એજન્ટ પાસે. કયો એજન્ટ? તો કંપનીનો એજન્ટ. કોઈ પણ કંપની હશે તો કંપનીના એજન્ટ હોય છે. એ એજન્ટ શું કરે છે? ડિલિવરી સેન્ટરને પહોંચાડે છે, ડિલિવરી મેન હોલસેલવાળાને પહોંચાડે છે, હોલસેલ મેન શું કરશે? તમને દુકાનદારને પહોંચાડશે, દુકાનદાર તમારા સુધી આવશે. મતલબ કે તમારી પાસે આવતા આવતા કેટલા બધા માણસો છે વિચાર કરો. દુકાનદાર છે, હોલસેલ છે, ડિલિવરી મેન છે, એજન્ટ છે અને કંપની તો એમ કહે છે કે હું તો વસ્તુ બનાવું છું ખાલી 50 રૂપિયામાં કે 100 રૂપિયામાં. જે કંઈ વસ્તુ બનાવું છું તમારા સુધી આવતા આવતા આ જે વચોટિયા છે, દુકાનદાર, હોલસેલર, ડિલિવરી મેન, એજન્ટ, આ બધા શું કરે છે? એમના પોતાના 20-25%, 10% લે છે. સ્વાભાવિક. મેં હમણાં વાત કરી કે ખર્ચો કરવા માટે, મહોત્સવ પૂરો કરવા માટે આ બધું કરવાના જ છે લોકો. દુકાનદારે શું કરશે? એમનો બી નફો લેવા માટે 2 પૈસા વધારે કરવાના જ છે. હોલસેલવાળો પણ કરવાનો છે. મતલબ કે પૈસો બધાને જરૂર છે. કોઈ વ્યક્તિઓ નથી મારે પૈસાની જરૂર નથી. એટલે દરેક પોતાના સપના પૂરા કરવા. મેં હમણાં વાત કરી એવું સમાજમાં દરેકને સારું દેખાવું છે, દરેક કરતાં પૈસો વધારે લાગે એટલા માટે એ લોકો શું કરશે? આવું બધું વચ્ચે 20-25%નું દલાલી લઈ લે છે અને સ્વાભાવિક છે, લે છે. હવે એ વસ્તુ તમને બીજું કહું કે આ તમે જે દુકાનદાર પાસે લેવા જાઓ છો કોઈ પણ વસ્તુ, તો તમને કઈ રીતે ખબર કે આ વસ્તુને શું યુઝ કરવાનો? તો એના માટે તમે ટીવીમાં જુઓ છો ને સેલિબ્રિટીને, સેલિબ્રિટી છે એ શું કરશે? 10-20% એમને બી મળે જ છે. કારણ કે તમે મોટા મોટા કોઈ પણ બચ્ચન છે, ઐશ્વર્યા રાય છે, એના પોતાના બોલવાના પણ પૈસા લે છે. તો આ કંપની શું કરે છે? આ એમને પૈસા ચૂકવે છે, પોતાની એડ આપવા માટે પૈસા ચૂકવે છે કે ભાઈ તમે મારી એડ કરો, મારી વસ્તુની જાહેરાત કરો તો તમને આટલા ટકા પૈસા મળશે. એ ઘરમાં વાપરવાના તો નથી જ. સેલિબ્રિટી ક્યારેય કોઈ તમને બતાવી વસ્તુ વાપરવાના નથી. હશે, વાપરતા હશે, પણ કહેવાનો મતલબ 10-20% પણ એ નફો લે છે. દુકાનદાર પણ નફો લે છે જ. બધા 20-25% નફો લે. તો અમારી કંપની જે RCM છે એ કંપની તમને એવું કહે છે કે અમે જે સેન્ટર બનાવીએ, વન્ડરવર્લ્ડ ક્વિક છે, PUC સેન્ટર હતા તો બંધ થઈ ગયું, પણ ડિસ્પ્લે વોલ કહેવાય. ડિસ્પ્લે વોલ છે, PUC સેન્ટર છે, તો તમે ત્યાંથી અમારી કંપની RCM તમને આ બધા સેન્ટરોથી તમે કસ્ટમર ડિસ્ટ્રીબ્યુટર જોડેથી તમે માલ લઈ શકો છો. આ ગ્રાહક તમે જ છો. તો ડિસ્ટ્રીબ્યુટર એટલે RCMના ડિસ્ટ્રીબ્યુટર. આજે હું RCM ડિસ્ટ્રીબ્યુટર જ છું. તો હું શું કરીશ? મારે કોઈ પણ વસ્તુ જોઈશે તો હું વન્ડરવર્લ્ડ ક્વિક પર લેવા જઈશ. વન્ડરવર્લ્ડ ક્વિક પર લેવા જઈશ. મારો ડિસ્પ્લે વોલ હશે તો ત્યાંથી લઈશ, બરાબર. તો કંપની સીધું ત્યાંથી મને અહીં પહોંચાડે છે ડિસ્પ્લે વોલમાં, વન્ડરવર્લ્ડ ક્વિકમાં, અને મારા ઘરે આવે છે. તો મને શું થાય છે? એનો 10-20-25% મને નફો મળે છે. એ નફો કયો? આજે બજારમાં જાય છે એ બજારમાં જતો મેં અટકાવી દીધો, કારણ કે એ કંપની સીધું મને પહોંચાડે છે. તો આ બધું મારું બંધ થઈ ગયું, ઝીરો થઈ ગયું. સેલિબ્રિટી બધું વચ્ચેથી હટી ગયા, હોલસેલ બધું હટી ગયા. ડાયરેક્ટ કંપની, RCM કંપની, ડિસ્પ્લે વોલ, વન્ડરવર્લ્ડ ક્વિક, આ બધી વસ્તુ જ્યાંથી હું મારા ઘરે લાવું છું. અને મહિનાની મને દરરોજની ઇન્કમ, આવક બધું મને વધે છે. અને ઇન્સેન્ટિવ પણ મળે છે. ઇન્સેન્ટિવ મળશે પ્લસ 6 મહિના સુધી સતત હું સામાન ખરીદી કરીશ તો મને ફ્રી સામાન મળશે, પ્લસ નેટવર્ક મારું બિલ્ડ થશે. કારણ કે મેં કહ્યું કે નેટવર્કની તાકાત છે. આ બધી તાકાત કોની? નેટવર્ક. તમે કોઈના નેટવર્કમાં તો છો જ, બધા આપણે નેટવર્કમાં છીએ. તો આ વસ્તુ આપણે બીજી વસ્તુની આપણે નેટવર્કિંગ કરીએ છીએ ને પૈસો આપણને મળતો નથી. તો RCMમાંથી આવીને ડિસ્ટ્રીબ્યુટર બનીને આપણે કેમ લોકોને વાત ના કરીએ? તો એ લોકોનું બિચારાનું દવાખાનું બચે, દરરોજની જે દવા ગોળી ખાતા હોય એ એનું બંધ થઈ જાય, બરાબર છે. તો તમે RCM ડિસ્ટ્રીબ્યુટર બનો. RCM ડિસ્ટ્રીબ્યુટર બનવા માટે મને તમને અગાઉ મેં વાત કરી હતી. તમારો આધાર કાર્ડ, પાન કાર્ડ, બેંકની ચોપડી અને એક ફોટો પાસપોર્ટ સાઇઝનો મને વોટ્સએપ કરો અને મને કોન્ટેક્ટ કરજો. આ વિડીયો જોઈને મને ફોન કરશો અને વારસમાં જેમને રાખવાના હોય એમનું આધાર કાર્ડ આપી દેશો
તો એક અડધા જ કલાકમાં તમારું આઈડી બની જશે. અને આઈડી બનાવવા માટે તમારે કોઈપણ જાતનું રૂપિયાનું રોકાણ કરવા નથી. ફક્ત તમે ડિસ્પ્લે વોલની અંદર વન્ડરવેર ક્વિકની અંદર જઈ તમે સામાન ખરીદી શકો છો, અથવા તો મારા ડિસ્પ્લે વોલ પર પણ સામાન તમે ખરીદી શકો છો અને શરૂઆતથી જ તમે 10 થી 25% નફો મેળવી શકો છો. તો તમારે આઈડી બનાવવું હોય તો આટલી પ્રોસેસ મને જણાવી દેજો અને મહિનાની દરરોજની ઇન્કમ તમે મેળવી શકો છો, ઇન્સેન્ટિવ પણ મેળવી શકો છો, નેટવર્ક બિલ્ડ પણ થશે. અને આ પાવર જે કહે છે ને, પાવર ઓફ નેટવર્ક, આ નેટવર્કની તાકાત શું છે તમને ખબર પડશે. અને તમારી આવનાર પેઢીની સલામતી રહેશે. એને કહેવાય રોયલ્ટી. રોયલ્ટી એટલે શું? બેઠી આવક મળે. અને તમે કામ કરો કે ના કરો તો બેઠી આવક કહેવાય. તો આ નેટવર્કની જે તાકાત છે એ નેટવર્કની તાકાતનો તમે અનુભવ કરો, નેટવર્ક બિલ્ડ કરો. હા, આમાં 3 પ્રકારની વસ્તુ હોય છે. કોઈ ખરીદી કરીને ખાલી પૈસા મેળવી શકે છે, અને કોઈ ખરીદી કરે અને વેચાણ પણ કરી શકે છે. કોઈ વ્યક્તિને સારી એવી સ્કિલ હોય, કોઈ લાગે કે ભાઈ મને સારી સ્કિલ છે, હું લોકોને સમજાવી શકું છું અને લોકોને વાત કરી શકું છું, તો લીડરશિપ પણ કરી શકે છે. એટલે 3 પ્રકારની તમારી આવક બને છે. હવે મારી બીજી એક રિક્વેસ્ટ છે કે આ વિડીયોને જે તમે લાઇક ના કરી હોય તો લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો આ દરેક આવા વિડીયો તમે મેળવી શકશો. મતલબ કે તમારો પૈસો, તમારો ખર્ચ, તમારી મહેનત સાચી, આરોગ્ય જાગૃતિનું અભિયાન, આ બધું જ તમને મળશે RCMમાંથી. બોલો જય RCM.